હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ ભોરખિયા હનુમાન, જે લાઠીથી દામનગરની વચ્ચે આવેલું છે, જે આ અતિ પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે। તો બન્યા રહો અમારી સાથે અને દર્શન કરવા કરાવીએ। અને જો પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હોય તો અમારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવા નવા વિડીયો જોવાનું નોટિફિકેશન મળતું રહે। આપણે પહોંચી ગયા છીએ હવે ભોરખિયા હનુમાન મંદિર પાસે। આ બહારનો નજારો છે, જ્યાં પ્રસાદી ને બધું વેચાય છે અને બાળકો માટે રમકડા પણ મળી રહે છે। તો આ મેઇન ગેટ છે। તો હવે આપણે અંદર જઈને દર્શન કરાવીએ। તો જોડાયેલા રહો મારી સાથે। તો મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ આગળ વિશ્રામ ગૃહ આવેલો છે, જ્યાં તમે આરામ કરી શકો છો। આ મંદિરનું વિશાળ પટાંગણ છે, જે તમે જોઈ શકો છો। આ સામે દેખાય તે ધજા છે। આ સામે ભોજનાલય છે, જ્યાં તમને બપોરે 11 થી 2 વાગ્યા સુધી પ્રસાદી પણ મળી રહે છે। તો હવે આપણે તમને અંદર જઈને નિજ મંદિરના દર્શન કરાવીએ। તો અહીંયા એક બાબા બેઠેલા છે। તો આ છે ભોરખિયા દાદા મંદિરના અંદરનો નજારો। તો હવે તમને અંદરની મૂર્તિના દર્શન કરાવીએ। તો જોઈ શકો છો તમે, અંદર વિશાળ મૂર્તિ બિરાજમાન છે। તમને એકદમ નજીકથી દર્શન કરાવીએ। અને મંદિરની ડાબી સાઈડ રામ દરબાર, રામ લક્ષ્મણ જાનકીનું મંદિર આવેલું છે। આ વિશેષ નોંધ લખેલી છે।
સદગુરુ મહારાજની સમાધિ દર્શન છે અને એની બાજુમાં ગંગેશ્વર મહાદેવ નામે એક મહાદેવનું મંદિર પણ છે. તો અહીંયા એક ચાની પ્રસાદી પણ અવિરત ચાલુ રહે છે યાત્રિકો માટે. તો મિત્રો, કેવું લાગ્યું તમને ભૂરખિયા હનુમાન મંદિર? અને અવશ્ય એકવાર દર્શન કરવા આવવું જોઈએ. અને અમારી ચેનલમાં પહેલીવાર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, જેથી તમને આવા વિડીયોનો નોટિફિકેશન મળતા રહે.